નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની સ્ટોરી ખૂબ જ સમજવા અને જીવનમાં ઉતારવા લાયક સ્ટોરી બનવાની છે, તો તમને વિનંતી છે કે આ સ્ટોરી અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। મિત્રો, ઘણા સમય પહેલાની વાત છે। એક ગામમાં કાનજીભાઈ નામનો એક વ્યક્તિ રહેતો હતો। એને 2 દીકરા હતા અને બંને દીકરાના વિવાહ થઈ ગયા હતા। દીકરા, એની વહુઓ અને એના 3 સંતાનો સાથે સંયુક્ત પરિવારમાં કાનજીભાઈ રહેતા હતા। ઘરના બધા જ લોકો હળી મળીને ખૂબ સુખ શાંતિથી રહેતા હતા। સંયુક્ત પરિવાર હોવાના લીધે ઘરમાં ક્યારેક ક્યારેક મન દુઃખ થવાના કારણે બોલાચાલી પણ થઈ જતી, પરંતુ એ બધું ક્ષણિક રહેતું હતું। એકંદરે પરિવારના બધા જ સભ્યો હળી મળીને ખૂબ આનંદથી રહેતા હતા। કાનજીભાઈ એક કરિયાણાની દુકાન ચલાવતા હતા અને એની દુકાન ખૂબ સારી ચાલતી હતી, પરંતુ બંને દીકરાના લગ્ન થયા ત્યારબાદ કાનજીભાઈ નિવૃત્ત થઈ ગયા હતા, કારણ કે એના બંને દીકરાઓએ દુકાન સંભાળી લીધી હતી। બંને દીકરાઓને પોતાની દુકાન સોંપીને કાનજીભાઈ એક નિવૃત્ત જીવન માણી રહ્યા હતા। બંને દીકરાઓએ દુકાનનો બધો જ કારોબાર પોતાના માથે લઈ લીધો હતો અને ધીરે ધીરે સમય અનુસાર વેપારની રીતભાતમાં ફેરફાર કરીને દુકાનમાં ખૂબ જ પ્રગતિ કરવા લાગ્યા હતા। હવે બંને દીકરાઓએ પોતાના ઘરના ઉપરના ભાગમાં કાનજીભાઈ માટે એક આલીશાન રૂમ બનાવ્યો અને એ રૂમમાં એસી, ટીવી, સોફા અને ઘણી બધી આધુનિક સુખ સગવડતાના સાધનો ફિટ કરાવ્યા હતા। પરંતુ દીકરાઓએ એના પિતાજીને આ વાત નહોતી કરી કે આ રૂમ અમે તમારા માટે બનાવ્યો છે। અને જ્યારે કાનજીભાઈને એના દીકરાઓએ આ રૂમમાં રહેવાનું કહ્યું ત્યારે કાનજીભાઈ ઉદાસ થઈ ગયા અને કહેવા લાગ્યા કે દીકરા, નીચે ભલે સગવડતા ઓછી હોય તો પણ અમારે ચાલશે, પરંતુ અમારે આ રૂમમાં નથી રહેવું। મને અને તમારી માને નીચે જ રહેવા દ્યો। પરંતુ બંને દીકરાઓએ તો ખૂબ જ હરખથી પોતાના પિતાજી માટે આ રૂમ બનાવ્યો હતો અને એની જીદ સામે કાનજીભાઈ કશું બોલી શક્યા નહીં અને અંતમાં પહેલા માળે રહેવા માટે રાજી થઈ ગયા। અને ત્યારબાદ કાનજીભાઈ અને એના પત્ની ઉપરના માળમાં ખૂબ સુખ સુવિધાવાળા રૂમમાં રહેવા લાગ્યા। ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે ઉપરના માળે રહેવા ગયા બાદ કાનજીભાઈની તબિયત થોડી નરમ રહેવા લાગી। હજુ પણ કાનજીભાઈનું મન નીચે જ રહેતું હતું, કારણ કે ઉપરના માળે રહેવા આવ્યા બાદ એના 3 નાના સંતાનોની સાથે નહોતા રહી શકતા। એક દિવસ કાનજીભાઈ નીચે જમવા આવ્યા ત્યારે એણે દીકરાઓને એવું કહ્યું કે મારો સામાન પાછો નીચે ફેરવી નાખો, મારે ઉપર નથી રહેવું, મને ત્યાં રહેવાનું નથી ફાવતું। ત્યારે એના દીકરાઓએ ના પાડી અને એવું કહ્યું કે પિતાજી, તમે શાંતિથી રહી શકો એટલા માટે તો અમે તમારા માટે એ રૂમ બનાવ્યો છે અને એ રૂમમાં બધી જ પ્રકારની સગવડતા કરાવી છે, અને તમે એ બધું છોડીને અહીંયા નીચે આવવાની વાત કરી રહ્યા છો। બરાબર એ જ સમયે દીકરાની વહુ રસોડામાંથી વચ્ચે બોલી અને કહેવા લાગી કે પિતાજી, અત્યારના સમયમાં કોઈના ઘરે વડીલો માટે આટલી બધી સગવડતા નથી હોતી। ઘણા બધા ઘરોમાં તો વૃદ્ધ લોકો હોલના રૂમમાં જ સૂતા હોય છે, અને તમને આટલી બધી સુખ સગવડતાવાળો રૂમ બનાવી આપ્યો છે, તો પછી તમારે એની કદર કરવી જોઈએ। એની કદર કરવાના બદલે તમે તો નીચે આવવાની જીદ કરી રહ્યા છો। ત્યારે કાનજીભાઈએ કહ્યું કે સુખ સગવડતા તો ઘણી બધી છે, પરંતુ મારે એ બધી જ સુખ સગવડતાની જરૂર નથી। અમે ઉપરના રૂમમાં ગયા ત્યારબાદ મારે આ 3 નાના બાલુડા સાથે રમવાનું અને રમાડવાનું બંધ થઈ ગયું છે, અને મારા નાના બાળકો મારી સાથે રમે, એ મારા ખોળામાં ઠેકડા મારે અને દાદા દાદા કરે, એમાં મને જે સુખ મળે છે એ સુખ ઉપરના રૂમમાં રહીને નથી મળતું। આટલું કહેતા જ કાનજીભાઈ અને એના પત્નીની આંખોમાં આંસુ આવી ગયા। પિતાજીની આંખમાં આંસુ જોઈને દીકરાઓએ બીજા દિવસે જ કાનજીભાઈને રહેવા માટે
નીચેના રૂમમાં ગોઠવણ કરી દીધી. હવે કાનજીભાઈ નીચેના રૂમમાં રહીને પોતાના પૌત્રો અને પૌત્રી સાથે આનંદથી પોતાનો સમય પસાર કરવા લાગ્યા અને નાના બાળકોની સાથે નાના બાળક થઈને રહેવા લાગ્યા. હવે એની તબિયતમાં દવાથી ફાયદો થાય એના કરતા અનેક ગણો ફાયદો એના દીકરાના સંતાનો સાથે રહીને થવા લાગ્યો. આ બધું જોઈને એના દીકરા અને વહુઓ પણ ખુશ થઈ ગયા. ત્યારે કાનજીભાઈએ કહ્યું કે તમે મને આટલી બધી સુખ સગવડતાવાળો રૂમ આપ્યો હતો. એ રૂમમાં મને બીજો કોઈ વાંધો નહોતો, પરંતુ એ રૂમમાં રહીને મને આપણા પરિવારના સભ્યોનો સાથ સહકાર નહોતો મળતો. ત્યાં રહીને હું મારા બાળકો સાથે હળી મળીને નહોતો રહી શકતો. ત્યાં રહીને હું મારા બાળકો સાથે રમી નહોતો શકતો. ત્યાં રહેતો હતો ત્યારે તો ફક્ત જમવા માટે નીચે આવું એટલો સમય જ મારા બાળકો સાથે રહી શકતો હતો. અને હવે જ્યારથી હું નીચેના રૂમમાં રહેવા આવ્યો છું ત્યારથી હું મારા નાના બાળકો સાથે પૂરો સમય વિતાવી શકું છું અને બાળકોની સાથે બાળક બનીને રહું છું. તમે લોકોએ મને ભૌતિક સુખ સગવડો તો ઘણી બધી આપી હતી, પરંતુ મારે તો મારા પરિવારના સભ્યોના સાથ અને હૂંફની જરૂર હતી, જે મને અહીંયા મળી રહી છે. અને એ સાથ અને સહકારના લીધે જ મારી બધી જ બીમારીઓ જતી રહેશે. પિતાજીની આવી વાતો બંને દીકરાઓ ખૂબ ગંભીરતાથી સાંભળી રહ્યા હતા. ત્યારે મોટા દીકરાએ નાના ભાઈને કહ્યું કે ઘરના વડીલો એક એવું વૃક્ષ હોય છે જે બહારથી થોડા કડવા હોય છે, પરંતુ એના ફળ તો હંમેશા માટે મીઠા હોય છે. એની વાતો કડવી હશે, પરંતુ એ વાતો આપણને કાયમને માટે ફાયદો આપશે. આપણે જ્યારે આપણા કામ ધંધા પર જઈએ છીએ ત્યારે આપણા નાના બાળકોને રમત ગમત અને સારા સંસ્કારો તો આપણા ઘરમાં રહેતા વડીલો જ આપતા હોય છે. એટલે આપણા ઘરમાં રહેતા વડીલો એટલે કે આપણા માતા પિતાનું આપણે જેટલું માન સન્માન રાખીએ અને એને જેટલા રાજી રાખી શકીએ એટલા રાખવા જોઈએ. અને એને રાજી રાખશું તો આપણે બીજા કોઈના શરણમાં જવાની ક્યારેય જરૂર નથી પડતી. તો મિત્રો, આજની આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.